વેબિનાર માં જોડાનાર દરેકનું સ્વાગત છે। આજે ગિરનારી મંડળનો 472મો વેબિનાર છે। વક્તા છે વડોદરાના શ્રીમતી પુનિતાબેન ત્રિવેદી અને શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ, જેઓ આપણને પંચમહાભૂત આધારિત ધ્વનિ ચિકિત્સા ભાગ 2માં સાઉન્ડ થેરપી વિશે માહિતી આપશે। તો શ્રીમતી પુનિતાબેન ત્રિવેદીને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે। નમસ્કાર મેડમ, જય ધન્વંતરી। જય ધન્વંતરી। ગયા સેશનમાં આપણે જોયું કે અત્યારે જેટલી પણ હીલિંગ સિસ્ટમ્સ છે વર્તમાનમાં એના વિશે થોડી માહિતી આપી। પછી અમારા જે આ સાઉન્ડ હીલિંગ ધ્વનિ ચિકિત્સા છે એના વિશે થોડીક માહિતી આપી કે સાઉન્ડ શું છે, મ્યુઝિક શું છે, 5 એલિમેન્ટ ને આપણે સમજ્યા। પછી મનુષ્યની લાઈફ, શરીર અને એના પર પંચમહાભૂતની અસરો, પંચમહાભૂત અને ચક્ર, અંતઃસ્રાવી ગ્રંથિઓ, એ બધા વિશે આપણે જોયું। હવે આ વખતે જોઈશું આપણે સાઉન્ડ હીલિંગ જે અમે કરી રહ્યા છીએ એના વિશે થોડું આપણે બ્રીફમાં જોઈશું। આ છે એનો કોમ્પ્રિહેન્સિવ ચાર્ટ, જેમાં 5 મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એની ક્વોલિટી, એના બોડી ઝોન, એના સિમ્બોલ, કઈ કઈ રાશિઓ એમાં એ તત્વના પ્રભાવમાં હોય છે, કયું ચક્ર એ તત્વને અસર, એ તત્વના શરીરના પ્રદેશમાં ચક્ર રહેલું હોય છે, કઈ અંતઃસ્રાવી ગ્રંથિઓને અસર કરે છે, એની ઇન્દ્રિયોના વિષયો કહીએ કે તન્માત્રા કહીએ એ કયા કયા છે, એ તત્વને સંલગ્ન કયા ઇમોશન એટલે કે આપણી જે ઉર્મિઓ હોય એની નેગેટિવ અને પોઝિટિવ બંને લાગણીઓ હોય એ કઈ કઈ છે એ, પછી એની તત્વની ક્વોલિટી શું છે અને એની મ્યુઝિકલ કેરેક્ટરિસ્ટિક શું છે એના વિશે આપણે થોડું જોઈએ। આપણે આમ તો આજે જે કન્ટેન્ટ છે એટલો બધો છે કે ફૂલ ડિસ્ક્રાઇબ કરવાનું કદાચ સમયના લીધે ન શક્ય બને, તો આપણે થોડા એક બે સેમ્પલ લઈને એને સમજીએ। કે પૃથ્વી તત્વ છે તો એની ક્વોલિટી શું છે, તો કે એ સોલિડ હોય। પછી એનું બોડી ઝોન તો પગથી લઈને તો જનનાંગ સુધી હોય છે। પછી એનું સિમ્બોલ છે આવો સ્ક્વેર। પછી એમાં ઝોડિએક સાઇન કઈ તો એની છે વૃષભ, કન્યા અને મકર। હવે આ જે ઝોડિએક સાઇન્સ છે એ વૃષભની છે 20 એપ્રિલ થી લઈને 20મી મે સુધી એ વૃષભ રાશિ, 23 ઓગસ્ટ થી લઈને 22 સપ્ટેમ્બર સુધી આવે કન્યા રાશિ। એવી રીતના અલગ અલગ બધી રાશિ અને એના તત્વ। પછી ચક્ર, તો ચક્ર કયું તો મૂલાધાર ચક્ર, કે જે એ આ અર્થનો જે શરીરમાં જે પ્રભાવશાળી અંગો છે એમાં કયું આવે તો મૂલાધાર ચક્ર છે। એની ગ્લેન્ડ અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે તો કે વૃષણ ગ્રંથિ છે। પછી એની તન્માત્રા તો ગંધ, પૃથ્વીની ગંધ છે, એનો વિષય કોઈ તો એ ગંધ છે। પછી એનું ઇમોશન એટલે ઇનસિક્યોરિટી, અસલામતીની લાગણી, અનબેલેન્સ, એ બધા એના ઇમોશન છે। જ્યારે પૃથ્વી તત્વ પ્રબળ હોય ત્યારે એની જે ફિલિંગ હોય એ સિક્યોરિટીની હોય, સલામતીની ભાવના। પછી એની ક્વોલિટી શું છે પૃથ્વી તત્વની તો કે સ્ટેબિલિટી એન્ડ કોન્સન્ટ્રેશન। એની મ્યુઝિકલ કેરેક્ટરિસ્ટિક એટલે કયા પ્રકારનું મ્યુઝિક છે એ આ પૃથ્વી તત્વને અસર કરે છે તો કે બેઝિક સ્ટ્રક્ચર, કે જેમાં જે સામાન્ય બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ ઇન્સ્ટ્રુમેન્ટની મધ્યમ
તાર કહેવાય, જે મધ્ય તાર, એની અથવા તો તમે એને કહી શકો કે મધ્યમ સુરોથી વાગતું સરળ સંગીત એ અર્થ એલિમેન્ટને અસર કરતું હોય છે. એવી રીતના જો જળ તત્વ લઈએ તો એ પ્રવાહી હોય છે, એટલે જે બી શરીરમાં પ્રવાહી હોય કે હોય એ બધું જળ તત્વના લીધે. પછી એનું બોડી ઝોન, તો જે આપણો પેડું નો એરિયા હોય છે એ એનો બોડી ઝોન છે, એનો સિમ્બોલ આવો હોય છે. અને આ 3 રાશિ છે, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ. એ 3 રાશિઓ છે એ જળ તત્વની. સ્વાધિષ્ઠાન ચક્ર હોય છે, પછી ઓવરીઝ હોય છે, એ અંડપિંડ એટલે કે એ એની ગ્લેન્ડ છે, એનો જે વિષય છે અથવા તેની જે તન માત્રા કહેવાય એ છે આપણું સ્વાદ ગ્રંથિ. એના ઇમોશન છે એંગર, અને એની ફિલિંગ છે એ કામનેસ. જ્યારે વોટર સ્ટ્રોંગ હોય ત્યારે વ્યક્તિ શાંત પ્રકૃતિ દર્શાવતી હોય છે. પછી એની ક્વોલિટી શું છે, તો કે વાઇટાલિટી અને ક્રિએટિવિટી. અને મ્યુઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ એની જોઈએ તો લાઇવલી રિધમ હોય, કે જે સરળ રીતે વહેતું હોય એવું જે સંગીત હોય એ વોટરની મ્યુઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. હવે આ એ જ રીતના ફાયર, એર અને સ્પેસ એ બધાની પણ આમાં બતાડેલી છે. હવે આપણે જોઈએ આગળ કે આ જે બધા તત્વ છે, તો સૌથી પહેલા લઈએ પૃથ્વી તત્વ દાખલા તરીકે. તો એ તત્વ શું કરે છે, તો કે એ છે ને એ આપણે જેના પર સ્થિર રહી શકીએ છીએ એ ક્વોલિટી બતાડે છે. અને એ જે આપણું ફાઉન્ડેશન, લાઈફનું કહો, વ્યક્તિનું કહો, જે પણ કહો, એ બધા ફાઉન્ડેશન માટે એ જવાબદાર હોય છે. અને એની મૂલાધાર ચક્ર સાથે એની સ્ટ્રોંગ લિંક હોય છે. અને એનો એરિયા આપણે આગળ જેમ જોયો એમ પગ થી લઈ અને તો જનનાંગ સુધીનો હોય છે. પછી એની જે બેઝિક ક્વોલિટી છે એ શું છે, તો કે સ્ટેબિલિટી છે, કોન્સન્ટ્રેશન છે, કાયમીપણું છે, હેવીનેસ અને સોલિડિટી. એટલે ખાલી શરીરના એમ નહીં, ફિઝિકલ, મેન્ટલ અને એન્વાયરમેન્ટલ લેવલ પર હોય છે. અને સ્મેલ છે એની રિલેટેડ સેન્સ છે. હવે મ્યુઝિક ની જે આપણે આગળ વાત કરીએ, બેઝિક સ્ટ્રક્ચર નો મ્યુઝિક હોય છે. અને એના ઇન્સ્ટ્રુમેન્ટ કે જે પૃથ્વી તત્વને અસર કરે. મ્યુઝિક તો ખરું જ, પણ એની અંદર અમે અમુક જે આપણા વાદ્યો હોય છે, જે યંત્ર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એ જે એમાં યુઝ થાય છે એ ડીપ ડ્રમ્સ, એટલે સહેજ મોટા અવાજે ઘૂંટાયેલો જે ડ્રમ નો અવાજ હોય એ. પછી મોટા ગોંગ્સ હોય છે, જે તિબેટિયન મોંક્સ યુઝ કરતા હોય છે. પછી ઘુંઘરું આપણે જેને કહીએ છીએ કે ડાન્સિંગમાં એમાં જે ઘુંઘરું યુઝ કરે છે મોટા, અથવા તો સામાન્ય શબ્દોમાં કહીએ તો લેડીઝ જે ઝાંઝર પહેરતી હોય છે ને, પાયલ, એનો જે અવાજ છે ને એ પણ તમને પૃથ્વી તત્વને અસર કરતો હોય છે. એટલે તમારું ધ્યાન પૃથ્વી તત્વ તરફ રહે છે. અને આમ એવું કહેવાય કે સ્ત્રીઓ જયારે મલ્ટિપલ એક્ટિવિટી કરતી હોય છે, પહેલાના જમાનામાં ખેતર, ઘર, બધી સાંસારિક અમુક જવાબદારીઓ પણ એના માથે રહેતી હતી. એટલે મનને સ્થિર રાખવા અથવા તો એને મગજને શાંત રાખવા માટે પગમાં ઘૂંઘરું, એનું ઘૂંઘરું પહેરાવવામાં આવતા હતા, ઝાંઝર પહેરાવવામાં આવતા હતા. એટલે શું થાય કે એનો અવાજ જે આવ્યા કરે એ જાણે અજાણે પૃથ્વી તત્વ ઉપર એનું ધ્યાન રાખે, એટલે એની મેન્ટલ સ્ટેબિલિટી જળવાઈ રહે. પછી ઓકરીના એ એક આફ્રિકાનું આદિવાસીઓનું નાનકડું આપણું જે વિસલ આવે ને એ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી સાઉન્ડ બેડ આપણો જે તાનપુર હોય છે, સૂર મિલાવવા માટે જે વપરાય છે, એનો અવાજ છે. સિતાર નો અવાજ છે. પછી સેલો એ મોટા વાયલિન ટાઈપનું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને જે તિબેટિયન મોંક્સ એટલે કે જે તિબેટિયન બૌદ્ધ સાધુઓ જે હોય છે, એમના ઘૂંટાયેલા અવાજમાં જે મંત્રોચ્ચાર કે ઓમ ઓમ એ ટાઈપના જે અવાજ કરતા હોય છે, એ અવાજ છે, એ ધ્વનિ છે ને એ પૃથ્વી તત્વને અસર કરતો હોય છે. અને જે આપણા શરીરના પ્રોબ્લેમ થાય કે ફેલ્યોર, પછી ઇન્સ્ટેબિલિટી, ઇનસિક્યોરિટી, એ બધા જે છે એ અર્થ ઝોન ના લીધે, અર્થ ઝોન જયારે ડિસ્ટર્બ થાય ને ત્યારે આ ટાઈપના
મેન્ટલ અને ફિઝિકલ ઇસ્યુ આવતા હોય છે. સેમ વોટર એલિમેન્ટ હવે લઈએ બીજું એલિમેન્ટ કે વોટર એલિમેન્ટ તો એનો બોડી ઝોન છે આપણે પેડું દેશી ભાષામાં કહીએ તો પેડુંનો જે વિસ્તાર છે અને ત્યાં સ્વાધિષ્ઠાન ચક્ર આવેલું હોય છે એ એનું મેઇન એનર્જી સેન્ટર છે. અને આમ જોવા જઈએ તો સ્થિરતા આપણી છે જે હ્યુમન બોડીની એનું જે ગ્રેવિટેશનલ પોઈન્ટ કહેવાય એ બી પેડું કહેવાય. એટલે આ વોટર એરિયા છે એ ત્યાં છે. અને એની ક્વોલિટી છે વાઇટાલિટી, સેક્સ્યુઅલિટી એન્ડ ક્રિએટિવિટી. ઇટ ઇઝ ઓલ્સો એ છે ને સામાન્યતઃ કુદરતી રીતે જે તમારી અંદર ઇન્ટ્યુશન આવે કે જે ઈચ્છાઓ થાય એ પછી તમારી ઇન્ટેલિજન્સ પછી ઇનર સાઇટ એટલે કે કંઈક આપણી ઇનસાઇટ ડેવલપ થાય અંદર એ બધી જે ક્વોલિટી હોય છે અને ઇન્ફ્લુઅન્સ ને સબકોન્શિયસ ને ઇન્ફ્લુઅન્સ કરતી હોય છે. ધ સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ રિલેટેડ ટુ વોટર એરિયા. આપણી જે સ્વાદ ઇન્દ્રિય છે એ આ જળ તત્વને આધારિત હોય છે. મ્યુઝિકલ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો જે ફ્લુઇડ ટાઈપનું વહેતા ઝરણા જેવું કે એકદમ સુગમ સંગીત કહી શકીએ જેમાં ઘટ્ટમ પછી ટોકિંગ ડ્રમ એટલે કે ડમરું આપણું જે હોય છે એ પછી રેઇન સ્ટીક હોય છે, ઝાયલોફોન, પછી લો પીચ ના જે સિંગિંગ બાઉલ્સ હોય એટલે જે થોડાક તીણા ન હોય ને એ ટાઈપના જે સિંગિંગ બાઉલ્સ હોય છે એ બધા વોટર એલિમેન્ટ ના હોય છે. અને એંગર છે એ આની નેગેટિવ ઉર્મી કહી શકાય અને શાંતિ એ એની પોઝિટિવ ફિલિંગ છે. અને રિજિડિટી કોઈ પણ જાતનું બંધિયારપણું હોય છે એની જે ક્રિએટિવિટી હોય વ્યક્તિગત એને એ ડિસ્ટર્બ કરતું હોય છે. એવી જ રીતના ફાયર, એર અને સ્પેસ એલિમેન્ટ્સની આ ટાઈપની કેરેક્ટરિસ્ટિક એના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ બધું આ પ્રમાણે છે. હવે આવશે રાગ ચિકિત્સા. આમ જોવા જઈએ તો આપણા જે સૂર કે જે ધ્વનિ છે એ પ્લસ એની જે રિધમ હોય કે એના દ્વારા બનતું જે સંગીત હોય પછી એ દુનિયાના કોઈ પણ ખૂણે હોય એ ચાહે આફ્રિકામાં હોય, યુરોપમાં હોય, આપણા ભારત દેશમાં હોય કે પછી અમેરિકા કે કોઈ પણ વેસ્ટર્ન પાશ્ચાત્ય દેશોમાં હોય એ પોતપોતાનું દરેક જગ્યાએ પોતાનું એક લોક સંગીત હોય છે અને એક શાસ્ત્રીય સંગીત હોય છે. એટલે આપણે એના શાસ્ત્રીય લોક સંગીત માટે કોઈ બંધારણ કે હોતું નથી. સામાન્ય રીતે લોકો જે બોલીમાં વાત કરતા હોય એ પ્રમાણે એ લોકો એનું પોતાનું સંગીત રચતા હોય. પણ જે શાસ્ત્રીય સંગીત કહેવાય, ક્લાસિકલ મ્યુઝિક કહેવાય એના માટે દરેક જગ્યાએ અને દરેક સમયે પહેલા ગ્રીક સૂરો હતા, પછી પાશ્ચાત્ય દેશોના કોમન સૂર આવ્યા અને આપણા તો વૈદિક સમયથી જોઈએ તો સૌથી પહેલા જયારે એકદમ એન્શિયન્ટ એરા હતો ત્યારે ફક્ત 4 સૂર હતા. પછી એમાં બીજા 3 સૂર એડ થયા એટલે 4 સૂરના પહેલા રાગ હતા. પછી નારદજી જયારે સંગીત મકરંદની રચના કરીને ત્યારે એમણે એમાં બીજા 7 સૂર અને બીજા 3 સૂર કરીને 7 સૂર કર્યા અને જાતિ આધારિત રાગ એટલે કે 4 સૂરનો રાગ, 3 સૂરનો રાગ, 5 સૂરનો રાગ ઓડવ કહેવાય, પછી 6 સૂરનો હોય શાળવ કહેવાય અને સંપૂર્ણ જાતિનો રાગ એટલે કે 7 સૂર વાળો રાગ. એવી રીતના સંગીતની રચના કરવામાં આવી. હવે આપણે જે સ્વર હતા, આપણા જે સ્વર છે એ છે સા રે ગ મ પ ધ ની. એ સ્વર અને એના રસ, એની સાથે કયો રસ સંકળાયેલો છે અને એના કયા પિત્ત કે વાત કે કફ એ કયા રોગો ઉપર એની અસર હોય છે એનો આ ચાર્ટ છે. એ જેમ સળજ તો એ વીર રસ હોય, અદ્ભુત રસ હોય, રુદ્ર રસ હોય એના પર અસર કરે છે અને પિત્ત રોગ પર અસર કરતો હોય છે. પછી રિષભ છે તો વીર, અદ્ભુત અને રૌદ્ર અને પિત્ત અને કફ રોગ. એવી રીતના ગાંધાર એ કરુણ રસ
અને પિત્ત રોગ. મધ્યમાં એટલે મ એ શૃંગાર રસ, હાસ્ય રસ એ બંને પર એની અસર હોય છે. અને વાત કફ રોગ પર એ અસર કરતું હોય છે. એવી રીતના પંચમ છે તો શૃંગાર અને હાસ્યરસ અને કફ રોગ. ધૈવત છે તો બીભત્સ અને ભયાનક એ બંને રસ છે એના, અને કફ અને વાત રોગ. અને નિષાદ એટલે ની એ કરુણ રસ અને વાત રોગ. આવી રીતના સૂરના પણ જોઈએ કે સૂર પણ રસ અને ડિસીઝ કે રોગ સાથે સંકળાયેલા હોય છે. અને આ વિશ્વની જયારે ઉત્પત્તિ થઈ એની સંગીત રત્નાકરમાં સારંગ દેવે જે વિશ્વ ઉત્પત્તિ કહી છે એમાં એમણે આ સૂરના દેવતાઓ પણ આપ્યા છે કે કયા સૂરના કયા દેવતા છે. પછી એવી જ રીતના આગળ જોઈએ તો રાગ અને ઋતુ. એટલે સપોઝ ભૈરવ રાગ તો એની શિશિર ઋતુ છે, હિંડોળ છે, વસંત, મેઘ મલ્હાર વર્ષા ઋતુ, માલકંસ છે શરદ ઋતુ, અને શ્રી રાગ છે હેમંત ઋતુનો છે. અને રાગ અને ચક્ર પણ દરેક ચક્રનો પોતાનો બી એક રાગ હોય છે. જેમ એના બીજ મંત્ર હોય છે એવી રીતના એ ચક્રને સ્પંદન કરવા માટે રાગ પણ હોય છે કે જેના સૂરો એમાં સ્પંદન જગાવે છે. અને એ છે મૂલાધાર ચક્રનો છે એ વાગધીશ્વરી રાગ છે. સ્વાધિષ્ઠાનનો છે કનકાંગી, મણિપુર ચક્રનો છે વાચસ્પતિ, આહત છે એ ચારુકેશી, વિશુદ્ધિનો ગૌરી મનોહરી, અને આજ્ઞાચક્રનો છે કામવર્ધિની. હવે આ જે આ રાગ છે બધા એ બધા છે ને કારણ કે સંગીત રત્નાકર જેનો આધારે આ ચક્રના રાગને જેમાં આપેલી છે માહિતી એ બધી સાઉથની એટલે કે દક્ષિણ ભારતીય રાગો છે આ બધા. અને એ વખતે મૂળ આપણું જે અખંડ ભારતનું જે સંગીત હતું એ દ્રવિડિયન સંગીત હતું. અને એને મૂળ કર્ણાટિક સંગીત કહેતા. કર્ણાટિક નો તામિલમાં અર્થ થાય છે ટ્રેડિશનલ અથવા તો નેટિવ, એમ એ ટાઈપ નો અર્થ થાય કર્ણાટિક મ્યુઝિક. એટલે આ જે રાગ છે બધા એ કર્ણાટિક મ્યુઝિક છે. કારણ કે એ જ્યારે ભારતમાં બીજા લોકોનું અહીંયા આક્રમણ કરીને આપણા ત્યાં આવ્યા એ પહેલા નહીં આપણી આ સંસ્કૃતિના રાગ હતા. પછી ધીરે ધીરે એના બે ભાગ થયા અને મુગલ અને જે પર્શિયન ને બધા લોકો આવ્યા એમણે પછી સંગીત આખું એમનું અલગ કર્યું અને એ સંગીત હિન્દુસ્તાની સંગીત કહેવાયું. એટલે આ એ મધ્યથી લઈને ઉત્તર ભારત સુધીનું સંગીત છે. અને સાઉથ નું જે કહેવાય એ છે કર્ણાટિક મ્યુઝિક. એટલે હવે આ જે બધા રાગ છે એ કર્ણાટિક મ્યુઝિક ના 600 જેટલા રાગ છે. સેમ એવા હિન્દુસ્તાની મ્યુઝિક ના પણ 600 ઉપર રાગ છે. પણ અમુક રાગનું બંધારણ બંનેમાં સેમ છે. નામ ભલે અલગ હોય પણ અમુક રાગના બંધારણ સેમ છે. એટલે સપોઝ કોઈ એક રાગ હોય આપણે હંસધ્વનિ કહીએ છીએ તો એ સેમ છે. બંનેમાં એનું નામ સેમ જ હોય છે. પછી એવી રીતના નટ ભૈરવ છે તો એનું નામ એમાં નટ ભૈરવ હોય અને આમાં કોઈ અલગ નામ હોય. એવા અલગ અલગ રીતે બધા રાગના નામ આપેલા છે અને એના બંધારણ પણ એવી રીતના આપેલા છે. હવે આગળ જોઈએ તો રાશિ પર પણ રાગની અસર હોય છે. તો રાશિ પ્રમાણે આ રીતના મેષ રાશિ છે તો લતાંગી રાગ એને અસર કરે છે. રિષભ ને વાચસ્પતિ છે, મિથુન ને કિરવાણી છે. આ બધા રાશિ અને એને અસર કરતા રાગ છે. એટલે આ બધી વસ્તુઓનો અમે એના હિલિંગ માટે ઉપયોગ કરીએ છીએ. આગળ અમે તમને બતાડીશું કે અમે આ કઈ મેથોડોલોજી થી આ બધી વસ્તુઓને યુઝ કરીએ છીએ. હવે છે રાગ અને રસ. એટલે યમન રાગ છે કે બાગેશ્વરી રાગ હોય તો એ શૃંગાર રસ સાથે જોડાયેલો અથવા તો કઈ સંયોગ હોય કોઈ બે વસ્તુનો કે એવા કોઈ બે ઇમોશન નો સંયોગ કરવાનો હોય, કોઈ રસ નો સંયોગ કરવાનો હોય ત્યારે આ બે રાગ વપરાય છે. પછી શંકરાભરણમ છે એ વીર રસ અને ઉત્સાહ પ્રેરવા માટે છે. પછી બિલાવલ છે એ પ્રસન્નતાનો છે. દરબારી છે એ ગંભીર અને શાંત છે.
અડાણા રાગ છે તો એ ચંચળ, વીર અને ઉત્સાહ આ ત્રણ માટે હોય છે. ભૈરવી છે એ કરુણા, સંયોગ, વિયોગ એનો રાગ છે. બિહાગ છે એ શૃંગાર રસ અને સંયોગનો રાગ છે. તોડી, જોગ્યા એ સિવાય શિવરંજની એ બધા કરુણ રસના રાગ છે. અને આગળ મેં કહ્યું એમ પાછળથી જે 3 સૂર ઉમેરાયા એ ઓળવ એટલે 5 સૂર વાળો રાગ, એની છે ને ક્યોરિંગ ડિસીઝ અને સિકનેસ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. શાળાઓ છે એટલે કે 6 સૂર વાળો રાગ, એ બ્યુટી, યુથ એન્ડ ચાર્મ અટેન એટલે સુંદરતા, યૌવન અને ચાર્મ એટલે કે એની ગ્લોરી અથવા તો લાવણ્ય એના માટે વપરાતો આ રાગ હોય છે, જેમાં 6 સૂર હોય. અને સંપૂર્ણ જાતિના રાગ છે એ સ્ટ્રેન્થ, વિઝડમ, વેલ્થ, ગુડ હાર્વેસ્ટ, પ્રોસ્પરિટી અને ચિલ્ડ્રન એટલે સંતાન સુખ એ બધા માટે આ રાગ ગવાતો હોય છે. પછી રાગ અને ટાઈમ, દરેક જેવી રીતના વાત, પિત્ત, કફ છે એના જે ટાઈમ છે સેમ એ જ રીતના રાગના પણ ટાઈમ છે. એટલે એ રાગ હોય સપોઝ અહિર ભૈરવ તો એ સવારે એટલે કે બીજો પ્રહર હોય મળસ કે કહેવાય ને એ સમય ગવાતો રાગ છે. અને એ કયા એલિમેન્ટ્સ પર અસર કરે તો કે આ હાઇપરટેન્શન, ઇનડાઇજેશન, આર્થરાઇટિસ, સેરેનિટી એ બધા ઇસ્યુ પર એનો ઉપયોગ થાય. અસાવરી છે અને આ નટ ભૈરવ અને અસાવરી, જો એક નામ છે હિન્દુસ્તાની છે, એક નામ છે એનું બીજું નામ એનું છે એ કર્ણાટિકનું છે, એ સવારે ગવાય છે. અને આવી રીતના જુદા જુદા રાગ છે તો એના જુદા જુદા ઇસ્યુ છે કે હેડેક હોય, પછી કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો હોય, લો બીપી હોય, પછી જોનપુરી હોય તો ગેસ કે કોન્સ્ટિપેશન કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે વપરાય. પછી કેદારમ છે તો હેડેક, કોલ્ડ અને અસ્થમામાં યુઝ થાય. એવી રીતના બપોરનો રાગ લઈએ તો વૃંદાવની સારંગ છે તો એ ગ્રેટ એનર્જી અને વિઝડમ માટે. મધુવંતી છે તે પાયલ્સ માટે. પછી પેલા દુજતા મસા જેને કહેવાય એ બધા માટે એ વપરાય. પછી કાફી તો સ્લીપ ડિસઓર્ડર માટે યુઝ થાય છે. યમન કલ્યાણ લો તો એ બહુ ડાયનેમિક રાગ છે, એ લીવર રિલેટેડ જે બી ઇસ્યુ હોય એમાં, અને ખાસ કરીને એનો ઉપયોગ જે માતાના ગર્ભમાં બાળક રહેલું હોય ને એના એનર્જી સેન્ટરને સ્ટિમ્યુલેટ કરવા માટે એનો યુઝ થાય છે. અને એને સાંભળવાથી ગર્ભમાં જે એની ફેટલ મુવમેન્ટ હોય એની અને જે એનો પ્રોપર ગ્રોથ થવો જોઈએ એમાં એ મદદ કરશે છે. હંસધ્વનિ રાગ છે તો એ સાંજનો રાગ છે, નર્વ ડિસઓર્ડરમાં કામ કરતો હોય છે. અત્યારે અમે એક બીજી વાત કરીએ કે અમે અત્યારે જે કે પેલા કોમાના પેશન્ટને ટ્રીટ કરી રહ્યા છીએ એને અમે હંસધ્વનિના 3 એને મ્યુઝિક આપેલા છે. એ સિવાય બીજી 2 સિમ્ફની પણ આપી છે, વેસ્ટર્ન મ્યુઝિકની છે. એટલે આ અમે એનો સરસ ઉપયોગ કર્યો અને આ ત્રીજું પેશન્ટ છે કે જેમાં અમે આ હંસધ્વનિ રાગનો ઉપયોગ કર્યો છે. પછી ખમાજ છે એ સ્લીપ ડિસઓર્ડર માટે છે. દરબારી કાનડા લઈએ તો એન્ટી સ્ટ્રેસ, એક્યુટ હેડેક અને અસ્થમા એ ત્રણેયમાં એનો ઉપયોગ થાય છે. જયવંતી છે એનો ઉપયોગ પેરાલિસિસમાં, ડિસઓર્ડર્સમાં અને ડાયાબિટીસમાં યુઝ થાય છે. એવી રીતના બીજા ઘણા બધા રાગ છે કે જે અલગ અલગ ઇસ્યુમાં અમે યુઝ કરીએ છીએ. આ એનું લિસ્ટ છે. એટલે દાખલા તરીકે આપણે એક લઈએ કે ગણમૂર્તિ રાગ છે તો એ ડાયાબિટીસમાં યુઝ થાય છે. ભૂપાલમ છે તો એ એકદમ જે વિહ્વળ માઇન્ડ હોય ને એને શાંત કરે છે. અને જો એ ફાસ્ટ ટેમ્પો એટલે કે કાલ પ્રમાણથી વગાડવામાં આવે તો એ આળસને પણ દૂર કરે છે. અને વ્યક્તિને બિલહારી રાગ છે એ કોઈક આળસુ વ્યક્તિ હોય અથવા મૂડમાં હોય તો એને એક્શનમાં લાવે છે. એટલે એ રીતના આ રાગની થેરાપી કામ કરતી હોય છે. પછી વેસ્ટર્ન મ્યુઝિકલ નોટ્સ તો આપણી જેમ સારેગામા પાધની છે એમના સી, ડી, ઈ, એફ, જી, એ અને બી એ રીતના એમના સૂર હોય છે. એ લોકો એને નોટ્સ કે છે, આપણે સૂર કહીએ છીએ, એ લોકો નોટ્સ કે છે. તો સા શું કરે છે તો કે નર્વસ એનું જે રિએક્શન છે એ શું છે
it stimulates but quickly remove fatigue. ફટીગ હોય એને તરત એ દૂર કરે છે અને તમને એના એનર્જી સેન્ટરને સ્ટિમ્યુલેટ કરે છે. અને આગળ એ રિસર્ચમાં તો એવું પણ કહ્યું છે કે એનો કલર છે રેડ છે અને એની સાથેની જોડાયેલી એની જે અરોમા સુગંધ કહેવાય એ કેમ્ફર એટલે કે કપૂર કે સેન્ડલવુડ હોય સુખડનું લાકડું એના જેવી અને જેરાનિયમ નામનું એક ફૂલ આવે છે એના જ ટાઈપની એની સુગંધ હોય છે. પછી મ્યુઝિકલ નોટ ડી એટલે કે આપણો રે એ સ્ટિમ્યુલેટ્સ વિથ ટોનિક ઇફેક્ટ એટલે તમને જાણે મગજને ટોનિક મળતું હોય અને ચીયરફુલ ને ફોર્સફુલ રાખતું હોય એવી એની ઇફેક્ટ હોય છે. એનો કલર એની અરોમા આ ટાઈપની હોય છે. પછી એવી રીતના બધા સુર બી એટલે કે ની પીસ એન્ડ કામ હર પ્લેન હિલિંગ એટલે કે જ્યારે આજ્ઞા કે સહસ્રારની વિસ્તારો એ જે પ્રદેશનો જે પણ કઈ ઇસ્યુ હોય તો એના માટે ની સૂર વાપરવામાં આવે છે. એનો કલર વાયોલેટ છે. જેવી રીતના આપણા ચક્રોના જે કલર છે સેમ એ જ અને આપણે સારેગમાં પણ આવી જ રીતના મૂલાધાર થી લઈને સહસ્ત્રા સુધી અને લાલ થી લઈને જાંબલી સુધીના કલર જાનીવાલી રેનબો કલર જાનીવાલી પીનાલા એ સેમ કલર આ સૂરના પણ હોય છે. પછી અમે ઉપયોગ કરીએ છીએ સોલ્ફેજિયો ફ્રીક્વન્સી અને એની જે ઇફેક્ટ છે આ સોલ્ફેજિયો ફ્રીક્વન્સી છે એ જ્યારે જે પાદરીઓ હતા જૂના જમાનાના એ ગ્રીક સમયમાં એમ જે પાદરીઓ હતા એ લોકો આ ફ્રીક્વન્સીઓનો ઉપયોગ હિલિંગમાં પણ કરતા હતા અને એમની એ પદ્ધતિ જે હતી એ એકચ્યુઅલી આપણે જે મંત્રોચ્ચાર કરતા હતા વૈદિક ચેન્ટનું એવી જ રીતના એ લોકો એમના મંત્રોચ્ચાર કરતા હતા પણ એની ફ્રીક્વન્સી આ રાખી હતી અને આની આ જે ફ્રીક્વન્સી રેન્જ છે એની શોધ પણ એક પાદરી દ્વારા જ થયેલી અને એ લોકો જે ગ્રેગોરિયન ચેન્ટિંગ કહેવાય એ ચેન્ટિંગની અલગ અલગ ફ્રીક્વન્સીમાં ઉચ્ચારણ કરી અને એમણે આ તારણ મેળવેલું કે આ જે ફ્રીક્વન્સી છે એ આવી રીતના આપણે એનો મેડિસિનલ યુઝ કરી શકીએ અને એની ઇફેક્ટ આવી આવે કે 174 હર્ટ્ઝ છે તો એ ફિઝિકલ પેઇન રિલીફ કરે છે એટલે કે શારીરિક જે દુખાવો હોય એને દૂર કરે છે અને માનસિક જે સ્ટ્રેસ હોય તાણ હોય તણાવ હોય એમાં પણ તમને એનાથી પણ રિલીફ આપે છે. એવી રીતના 285 હર્ટ્ઝ ફ્રીક્વન્સી 396 417 528 639 741 852 આ અલગ અલગ બધી ફ્રીક્વન્સીઓ છે અને આ બધી ફ્રીક્વન્સીઓની શરીર પર જે અસર થાય શરીર અને મન ઉપર એનું આ ચાર્ટ છે. હવે આગળ જોઈએ કે આ જે ફ્રીક્વન્સી છે એના ચક્રસ ને એલિમેન્ટ્સ તો જે આ સૂર લખ્યા છે જે ડો રે મી ફા સોલ લા ટી ડો આ જે છે એ ગ્રીક સૂર છે. એવા જે હમણાં આપણે જે પાશ્ચાત્ય સૂર જોયા સી ડી ઈ એફ જી એ બી એ છે ફ્રીક્વન્સી છે અને આ એના ઝોન છે કે આ ચક્ર સાથે આ સૂર અને આપણા સારેગમ પધની એ મૂલાધાર થી લઈને ની સહસ્રાર સુધી એવી રીતના આ સૂર અને એનું દરેક ચક્ર સાથેનો સંબંધ બતાડે છે અને આ બધી ફ્રીક્વન્સીઓનો અમે ઉપયોગ પણ કરીએ છીએ આ ચાર્ટને ફોલો કરી. પછી બ્રેન આપણા જુદી જુદી જ્યારે આપણા મનોસ્થિતિઓ હોય ત્યારે આપણા જુદા જુદા આપણા મગજમાં બધા વેવ્સ હોય કે આલ્ફા વેવ્સ હોય મેડિટેશનમાં હોય જ્યારે માણસ ત્યારે આલ્ફા વેવ્સ એમાં એટલે આલ્ફા વેવ્સ ડોમિનન્ટ હોય. પછી જ્યારે એકદમ કોન્સન્ટ્રેશનમાં હોય અથવા તો કંઈક એલર્ટનેસમાં હોય કઈ ગહન વિચાર કરતા હોય તો બીટા વેવ્સ હોય. એવી જ રીતના ઇનસાઇટ કંઈક ડેવલપ થતી હોય કંઈક કામ હોય એકદમ સડન આપણે કંઈક એક્સપિરિયન્સીસ કરતા હોય ત્યારે ગામા વેવ ડોમિનન્ટ થતા હોય છે અને જે ડેલ્ટા વેવ્સ છે એ ડીપ સ્લીપ હોય ત્યારે આ ડેલ્ટા વેવ્સ થતા હોય છે અને ટ્રાન્સ કે ડ્રીમિંગની જે સ્થિતિ હોય છે ત્યારે થીટા વેવ્સ હોય છે. અને આ બધા વેવ્સ જુદી જુદી જેમ કે આપણે એના બધાના સાઉન્ડ હોય છે અને જેમ કે આપણે એર એલિમેન્ટ હોય
અને એર એલિમેન્ટનું જ્યારે મ્યુઝિક વાગે ત્યારે મન એકદમ શાંત થઈ જાય અને મેડિટેટિવ સ્ટેટમાં થાય ત્યારે જો બ્રેનના વેવ્સ લેવામાં આવે તો એ આલ્ફા વેવ્સ હોય છે. અને એ વેવ્સ અને જે હમણાં વાત કરી આપણે કે એના એલિમેન્ટ્સ, તો આ જે છે ડેલ્ટા, થીટા, આલ્ફા, પછી બીટા, ગામા, એ રીતના આ બધા વેવ્સ છે. એના આ કેરેક્ટરિસ્ટિક્સ છે કે આવી એની અસરો હોય છે અને આ એલિમેન્ટ્સમાં આ બધા બ્રેન વેવ્સ કામ કરતા હોય છે. એટલે આ થઈ બ્રેન વેવની વાત. હવે અમે જે મ્યુઝિક થેરાપી કરીએ છીએ કે સાઉન્ડ હિલિંગ કરીએ છીએ એનું જે અમે કેવી રીતના કરીએ છીએ, તો અમારી એક ડાયગ્નોસિસ સિસ્ટમ છે અને અમારી એક મેથોડોલોજી છે. તો ડાયગ્નોસિસ જે સિસ્ટમ છે એમાં અમે જે પણ વ્યક્તિ હોય કે જેને કઈ હેલ્થ ઇસ્યુ હોય એની અમે એનું તત્વ એ જન્મના એનું તત્વ કયું ડોમિનન્ટ છે એ નક્કી કરીએ. એની રાશિ પરથી એ તત્વ નક્કી થાય. પછી એનું જે ઇસ્યુ છે એ કયા બોડી ઝોનમાં છે એ પણ અમે જોઈએ. અને કયા ચક્ર છે, જે આ પ્રોબ્લેમ છે એ વિસ્તારમાં કયું ચક્ર છે, એ 3 વસ્તુ અમે જોઈએ અને એના ઉપરથી અમે સંગીત તૈયાર કરીએ. જે આગળ આપણે જોયું કે દરેક એલિમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ છે, એના અમુક રાગ છે, અમુક મ્યુઝિક છે, એ પ્રમાણે અમે આખું એક સાઉન્ડ ક્લિપ તૈયાર કરીએ અને પછી એમને સાંભળવા આપીએ. અને સાથે સાથે જેમ એક્ટિવ અને પેસિવ થેરાપીની આપણે આગળ વાત કરી હતી ગયા વક્તવ્યમાં, તો એમાં એક્ટિવમાં અમુક બીટ્સ ઉપર અમે એને સપોઝ કોઈને મ્યુઝિક ખબર નથી પડતી તો હવે એને કેવી રીતના મ્યુઝિકમાં ઇન્વોલ્વ કરવું, એક્ટિવલી કરવું હોય તો કંઈક મ્યુઝિક આપીએ, એની સાથે એને તાલ મિલાવવાનું કહીએ, અથવા તો તાળી પાડીને કે કંઈ બી નાનકડી સ્ટિક લઈને તમે એના બીટ સાથે તમે અવાજ કે એને તાલ પુરાવો, ગમે તે એવી રીતના એને ઇન્વોલ્વ કરીએ. મંજીરાના અવાજ હોય એનાથી એને તાલ મિલાવવાનું કહીએ. પછી ઘણી વાર પેસિવ હોય તો ખાલી અમે જે મ્યુઝિક આપીએ એ એમણે સાંભળવાનું. અને એની બી એક રીત હોય કે મ્યુઝિક ગમે તેમ સાંભળવું એવું નહીં. થોડું તમારું પેટ ભરેલું હોવું જોઈએ, એટલે હળવો નાસ્તો કરેલો હોય કે કંઈ પણ થોડું ખાધાનો સમય થઈ ગયો 1 કલાક, જ્યારે તમે મ્યુઝિક સાંભળવાનું હોય. પછી એકદમ ફૂલ લાઇટ ના હોય કે તમે શાંતિથી કોઈ ખૂણામાં બેસીને અને આંખ બંધ કરીને અથવા તો કોઈ બી રેસ્ટિંગ પોઝિશનમાં અથવા શવાસનમાં એવી રીતના તમે બેસીને કે સૂઈને આંખ બંધ કરીને અને હંમેશા શ્વાસનું અવલોકન કરતા કરતા મ્યુઝિક સાંભળવાનું. તમારું ધ્યાન, તમારી અવેરનેસ બ્રીથિંગ પર હોવી જોઈએ, ધ્યાન શ્વાસ પર હોય. અને પછી તમારે મ્યુઝિક સાંભળવાનું હોય. ફૂલ લાઇટ ના હોય, થોડી ડીમ લાઇટ હોય એવી જે જગ્યા હોય ત્યાં આરામથી તમારે, અને મ્યુઝિક પણ લગભગ 15 મિનિટથી લઈ 12 થી 15 મિનિટથી લઈ અને 25 થી 30 મિનિટ સુધી એનું ડ્યુરેશન હોય. એટલો જ ટાઈમ મ્યુઝિક સાંભળવાનું છે. અને આ જે તમે એકવાર મ્યુઝિક સાંભળો એની ઓછામાં ઓછી અસર 36 કલાક સુધી અને વધુમાં વધુ 72 કલાક સુધી એની અસર રહે. એટલે ફરી એનું રિપીટેશન આપવું પડે અથવા તો ફરી એને એ જ સાંભળવું પડે. પછી નવું મ્યુઝિક, અને એકનું એક મ્યુઝિક અમે 3 વારથી વધારે સાંભળવાનું ના પાડીએ છીએ, કારણ કે એ પછી આપણા માઇન્ડને એની આદત પડી જાય અને એ મિકેનિકલ થઈ જાય. એટલે 3 થી વધારે વાર એ મ્યુઝિક નહીં સાંભળવાનું. પછી ફરી બીજું સાંભળવાનું, ફરી પાછું 1-2 વાર પછી તમે સાંભળી શકો, પણ સળંગ 5-6 વાર સાંભળવાનું એવી રીતના નહીં. એ અમારી આ મેથડ છે. અને અમે આમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક યુઝ કરીએ છીએ કે જેમાં પાશ્ચાત્ય અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક હોય છે, ઓમકાર ચેન્ટિંગ હોય, મંત્ર ચેન્ટિંગ હોય છે. પછી આલાપનો પણ અમે યુઝ કરીએ છીએ, શંખ અને ઘંટનાદનો ઉપયોગ કરીએ છીએ, વિન્ડ ચાઇમ્સ, સિંગિંગ બાઉલ્સ અને સાઉન્ડ ફ્રોમ નેચર લાઈક સાઉન્ડ ઓફ રેનડ્રોપ, ઓશન વેવ, બર્ડ સાઉન્ડ, વિન્ડ સાઉન્ડ, આ બધાનો અમે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય અમે એમને પોતાને ગાવા માટે પણ અને અમે એના મ્યુઝિક પણ આપીએ છીએ. અને આ જે બધું અમે પ્રેઝન્ટેશન કર્યું એ
અમારી એ બુક છે, અમારી પાસે ઘણી બધી બુક્સ છે, રેફરન્સ બુક, પણ અત્યારે જે કન્ટેન્ટ લીધો એ એક ફ્રેન્ચ મ્યુઝિશિયન છે અને એ સાઉન્ડ હીલર છે, ડેનિયલ પેરેટ, જેણે આપણા ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી, ઇન્ડિયન મ્યુઝિક પ્લસ આફ્રિકન મ્યુઝિક, યુરોપિયન મ્યુઝિક, વેસ્ટર્ન મ્યુઝિક, બધા મ્યુઝિકનો અભ્યાસ કર્યો છે. અને એમણે 5 આ જે પંચ મહાભૂત આધારિત ધ્વનિ ચિકિત્સા છે એમની બુક છે, એનો અમે આધાર લીધો છે. અને એ બુક અમારા જે અમે ગ્રેજ્યુએશન કર્યું સાઉન્ડ હિલિંગ મેઇન સબ્જેક્ટ સાથે, એમાં અમારી ટેક્સ્ટ બુક હતી. પછી ડોક્ટર ડીવી સાઈરામ છે, મૂળ ચેન્નઈના પણ અત્યારે દિલ્હી બેઝ છે. એમણે લગભગ 13 થી 14 આ સાઉન્ડ હિલિંગ, રાગા થેરાપી, મેડિસિનલ મ્યુઝિક એવી બધી અલગ અલગ બુક લખી છે. અને અમારા ઇન્ડિયન મ્યુઝિક થેરાપી એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ છે. એમની લગભગ 13-14 બુક છે. એનો અમે એમાંથી આ થોડીક માહિતી લીધી છે. પછી શિવાનંદ સ્વામી દિવ્ય જીવન સંઘના છે, એમની છે મ્યુઝિક એઝ યોગા, એ બુક છે. પછી સંગીત એવં યોગ કા વૈજ્ઞાનિક સ્વરૂપ, ઈના શાસ્ત્રી અને નેહા શર્માની બુક છે. અને ડોક્ટર જેક્સન પોલ, જે આપણા અખંડ ભારત હતું ત્યારે લાહોરના હતા, અને એ પોતે વૈદ હતા, પણ સંગીત ઉપર સંગીતને ચિકિત્સા તરીકે વિકસાવવામાં એમણે બહુ જ મહેનત પણ કરી છે. અને એમનું અંતરસૂઝ કહેવાય એ બહુ ઊંડી હતી. અને એમણે ઘણી બધી અલગ અલગ રીતે મ્યુઝિકને એમની જે વૈદ્યકીય જે ચિકિત્સા હતી એની સાથે સમાવેશ કરેલો. એ સિવાય અલગ અલગ પેપર્સ જે પબ્લિશ થયા હોય, આર્ટિકલ્સ હોય, એ બધાનો અમે આ મારા વક્તવ્યમાં જે પણ માહિતી આપી એમાં એનો ઉપયોગ કરેલો છે. અને અમે જે આ છેલ્લા 9 વર્ષથી, આ અમારું 9મું વર્ષ છે, તો અમે જે પણ ઇસ્યુ ઉપર કામ કર્યું છે એ હાઇપર ટેન્શન છે, ફોબિયા છે, સિવિયર ડિપ્રેશન કહેવાય, કે જે સુસાઇડલ એટેમ્પ્ટ કરી ચૂક્યા હોય 2-3 વાર, એવા પેશન્ટ્સ હતા. કેન્સર પેન, પછી પેલિએટિવ કેર, ઇન્સોમનિયા, પછી પેરાલિસિસ નો જે સ્ટ્રોક હોય એમાં ડિપ્રેશન આવી ગયું હોય, અથવા તો જે ગેટ એન્ડ બેલેન્સ નો ઇસ્યુ હોય એમાં પછી પ્રી મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ હોય એમાં, પછી બેડ વેટિંગ, જે નોક્ટર્નલ એન્યુરેસિસ કે છે, પછી ઇન્ટેલેક્ચ્યુઅલી ચેલેન્જ ચિલ્ડ્રન હોય, પછી હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી હોય, કે જે હૃદયરોગનો હુમલો થાય પછી બ્રેઇનને ઓક્સિજન અમુક સમય માટે જો ના મળે અને પછી જે ઇન્જરી થાય એ હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી, એવા પણ અમે 2-3 કેસ કર્યા છે. અને અત્યારે હાલ જે કોમાનો પેશન્ટ છે એને પણ કાર્ડિયાક એરેસ્ટ પછી આ જ સેમ ઇસ્યુ થયો છે. પણ અત્યારે જે કોમાના 5 સ્ટેજ હોય એમાંથી એ પહેલા સ્ટેજમાંથી બહાર આવી ગયા છે. હવે બીજા સ્ટેજમાં ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ એમનું ચાલુ છે. એટલે આ હતું અમારું આજનું વક્તવ્ય. હવે કોઈને કઈ પૂછવું હોય. હવે પુરોહિત સાહેબ થોડીક સમીક્ષા કરશે. પુરોહિત સાહેબ, ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ. ખૂબ ખૂબ આભાર શ્રીમતી પુનિતાબેન ત્રિવેદી મેડમ અને શ્રી સંજયભાઈ ત્રિવેદી સરનો આભાર. સરસ માહિતી આપી. સરસ માહિતી આપી. આ બોલો. હવે સાહેબ છે ને આજે ઘણા બધા ઇન્ટરેસ્ટેડ છે, એટલે પેલા છે ને જેને કઈ પૂછવું હોય ને તેને પૂછવા દઈએ અને ત્યાર પછી છેલ્લે સમીક્ષા લઈશું. ના ના, પૂછી લો. સમીક્ષા આપી દો, પછી પૂછવા પછી પૂછશે. એ તો સમીક્ષા આપી દો. આમ તો બહુ સરસ રીતે સ્વર વ્યંજન થી લઈ રાગ રાગણી થી લઈ અને રોગ ઉપર જે લઈને માહિતી આપી છે ને એ આપણા માટે વધારે મહત્વની છે. સંગીત વિશે તો જો કે મારો તો કોઈ સ્પેશિયલ વિષય નથી, પણ
થોડું ઘણું એની જાણકારી પ્રમાણે એના પણ ઘણા બધા પ્રકારો હોય છે. ભૂપાલી, હિંડોલ, નટ, વસંત, ભૈરવી, ધનાશ્રી. આમાં પણ 3 પ્રકાર હોય છે. રાગોના પ્રચલિત રાગોમાં પુરુષ રાગ હોય છે, સ્ત્રી રાગ હોય છે અને નપુંસક રાગ પણ હોય છે. એવું એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને ભારતીય સંગીતને સામાન્ય રીતે 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય સંગીત, તેને માર્ગ પણ કહેવામાં આવે છે. પછી ઉપશાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત અને લોક સંગીત. આવી રીતે આ બધું આપણે વર્ષોથી ઘણી વખત હું વાત કરું છું કે આપણને ખબર નથી હોતી કે આના ગુણધર્મો શું છે. એટલે આપણી પાસે આયુર્વેદનું નોલેજ ન હોય, પણ છતાં આપણા ઋષિ મુનિઓ આપણને રસોડાનું મસાલું આપ્યું, તે મસાલા નાખીને આપણે ઘણા બધા રોગમાંથી મુક્ત થતા હોય. એટલે રાગ બધાને આવડતો હોવો જરૂરી નથી કે રાગના બધા જાણકાર પણ ન હોય. પણ આજના વેબિનારમાંથી એટલી આપણને ખબર પડે કે જે સ્વરધ્વનિ, નાદ ધ્વનિ પ્રયુક્ત હોય છે, જ્યારે સાહિત્યમાં વાગ ધ્વનિ હોય અને સંગીતમાં નાદ બ્રહ્મની કલા હોય, તો એને સાહિત્યમાં શબ્દ બ્રહ્મની કલા કહેવામાં આવતી હોય છે. ગર્ભ, નૃત્ય, વાર્ધ તથા નૃત્ય ત્રયમ સંગીત મુચ્યતે. તો આ આપણી પ્રાચીન કળાથી વર્ષોથી નારદે વીણા હાથમાં લીધી ત્યારથી ગણી. તો એ સમયથી આ વસ્તુ નાચ ગાન નૃત્ય આપણને આગલા વેબિનારમાં ત્રિવેદી સાહેબે કહ્યું હતું એ રીતે તો આપણે સમજતા હતા. પણ હવે આ પછી આ 2 વેબિનાર દ્વારા આપણને ખબર પડ્યું કે કયો રાગ, કઈ રાશિ પછી એનું પંચતત્વ એટલે કે આપણા પંચ મહાભૂતની સાથે કેવી રીતે સંકળાયેલું છે અને એમાંથી એની કેવી રીતની ટ્રીટમેન્ટ થાય છે, આ મહત્વનું છે. તો આજના વેબિનારમાં ટ્રીટમેન્ટ વિશે આપણે બહુ સરસ વાત કરી અને એ બહુ સમજવા જેવી અને એનો ઉપયોગ પણ કરવો હોય તો કરી શકાતો હોય છે. પછી બહુ સરસ વાત કરી કે ભાઈ સારેગમ પધની, તો શા એટલે સદજ. શાની અંદર મોરનો નાભીનો ધ્વનિ ગણાય, મોર જેવો એનો અવાજ હોય છે. એમાં રિષભ એટલે ગાયના જેવો અવાજ, ગાય ભાંભરે એવો અવાજ હોય અને એ હૃદયનો ધ્વનિ હોય છે. ગ એટલે ગંગાર, એમાં આપણી છાતીમાંથી એનો ધ્વનિ નીકળતા હોય છે અને એનો અવાજ છે ને બકરાને મળતો આવતો હોય છે. પછી મ એટલે મધ્યમ, પંચનો કંઠનો ધ્વનિ કહેવામાં આવતો હોય છે. પ એટલે પંચમ, ત્યાંથી કોયલનો અને મુખનો ધ્વનિ ગણવામાં આવે છે. ધ એટલે દૈવત, ઘોડાની હણેરટી જેવો અને અવાજ આપણા કંઠમાંથી નીકળતો હોય છે. અને ની એટલે નિષાદ, હાથીની ચીસ જેવો આપણા નાકમાંથી ધ્વનિ નીકળતો હોય છે. આ રીતે આપણા શરીરની અંદર હરેક પોઈન્ટ ઉપરથી હરેક ધ્વનિ નીકળતો હોય છે. એ વિશે પણ આપણને સમજાયું અને આના એક પોઈન્ટ ઉપર એની કેવી રીતે ચિકિત્સા થાય છે એ બેને ખૂબ સરસ સમજાવ્યું. ખૂબ ત્રિવેદી સાહેબનો અને બેનનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ આભાર. સરસ માહિતી આપી, પૂરક માહિતી. પુરોહિત સાહેબનો ખૂબ આભાર. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પ્રશ્ન કોઈનો લાગતો નથી. ઠક્કર સાહેબ કંઈક સમીક્ષા વાચક કહેવું હોય તો કહી શકો છો. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. ધ્વનિ ચિકિત્સા ભાગ 1માં તો હું મારા અંગત કારણોસર હાજર ન રહી શક્યો, પણ મેં માહિતી તો મેળવી લીધી હતી. બહુ સારી રીતે સંજયભાઈ સાહેબે અને પુનિતાબેને રજૂઆત મૂકવાની મહેનત કરી છે. આજના વેબિનારમાં મેં ધ્યાનથી જે રીતે સાંભળ્યું તો જ્યારે ઘટની વાત આવી ત્યારે આમાં તો ઘણા બધા આપણા વિદ્વાનો છે એટલે મારે પણ કવિ પરમાનંદ માટલા ઉપર આંગળીથી એક સૂરો પેદા કરતા, માણભટ્ટ પણ બરાબર. આવી જ રીતે આ જે ધ્વનિનો જે આપણા મન ઉપર અને બેને બહુ સૂક્ષ્મ રીતે આપણને ધ્યાન દોર્યું છે કે આ ધ્વનિ ચિકિત્સા એ સાયકોસોમેટિક ડિઝીઝ ઉપર અને
આની અંદર જે વેવલેન્થ એને બતાવી આલ્ફા બીટા ગામા થેટા, આ વેવલેન્થો જે બતાવી એ વેવલેન્થો આપણે રોજિંદા જીવનમાં અનુભવતા હોઈએ છીએ, પણ આપણને એનું જ્ઞાન નથી, એટલે આપણે એ સમજી નથી શકતા. બીજી વાત કે જ્યારે મન પ્રફુલ્લિત હોય ને તો આપણે એકદમ શાંત ચિત્તે મ્યુઝિક સાંભળતા હોઈએ, પણ જો આપણું મન સહેજ થોડું અસ્વસ્થ થાય તો આપણે એ જે સાંભળતા હતા એના ઉપરથી આપણે સ્વિચ ઓવર થઈ જઈએ છીએ અને અનેક બીજા સૂર સાથે આપણે જોડાઈએ છીએ. એટલે ધ્વનિનું આપણા મન સાથે સીધો સંબંધ છે અને મનની પ્રફુલ્લિતતા માટે આપણે દિવસમાં, એટલે તો આપણા ઋષિ મુનિઓએ 2 ટાઈમ, એટલે જેને પ્રભાત કહીએ, નરસિંહ મહેતાએ જે પ્રભાતિયા ગાયા હતા, અને સાંજે સંધ્યા ટાઈમે આજે બી તમે ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં એવા ટેરિટરીમાં જાઓ તો દરેક ઘરમાં રામાયણની ચોપાઈઓ બોલાતી હોય, હનુમાન ચાલીસા બોલાતા હોય અને એ સુરમય રીતે બોલાતા હોય, એક સારી સંગીતમય લય સાથે. તો આ ધ્વનિ ચિકિત્સા આપણા ભારતમાં વર્ષો સદીઓથી અપનાવતા આવ્યા, ત્યાં કાળક્રમે નવા જમાનાની અસરમાં આપણે આ બધું ધીમે ધીમે વિસરતા ગયા અને એને પુનર્સ્થાપના કરવા માટે જે ત્રિવેદી પરિવાર મહેનત કરી રહ્યા છે તેનો આભાર વ્યક્ત કરી અને વિરમું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. હવે નાકરાણી સાહેબને વિનંતી, તેઓ અનમ્યુટ થઈ અને કંઈક કહે, સમીક્ષાવાચક શબ્દો કે. નાકરાણી સાહેબ, ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. જય ધન્વંતરી. હું તો ખૂબ લેટ જોડાયો અને કવરેજના હિસાબે અવાજ ક્લિયર નહોતો આવતો. મારા માટે આ મ્યુઝિક બિલકુલ નવો વિષય છે, મને એમાં બહુ ઊંડી સમજ પડતી નથી. છતાં આ બેનની છણાવટને કારણે મને રસ પડ્યો છે. એટલે કદાચ હવે ભવિષ્યમાં આયુર્વેદની ચિકિત્સાની સાથે સાથે મ્યુઝિક ચિકિત્સાને કેવી રીતે શીખી શકાય ને ઉમેરી શકાય. અમારે જામનગરમાં હરપણભાઈ ભટ્ટ આની પર ખૂબ ઘણું બધું કામ કરેલું છે. એની સાથે ઘણીવાર સત્સંગ થતો, પણ મિત્રતાને કારણે એટલા બધા ડીપ અમે ન જતા. આજે થોડું વધારે ડીપ મને જાણવા મળ્યું છે. તો મારું સંગીતમાં અજ્ઞાન છે એટલે એના વિશે હું વધારે વાત નહીં કરી શકું. જય ધન્વંતરી. સરસ સરસ. હવે આપણા ડૉક્ટર કિશોરભાઈ બલદાણિયા સાહેબને વિનંતી કે એઓ કંઈક સમીક્ષાવાચક શબ્દો કે. બલદાણિયા સાહેબ, બોલો. બલદાણિયા સાહેબ. જય ધન્વંતરી. બોલો બોલો. હા, તો સરસ. પુનિતાબેને સરસ મજાનું પ્રેઝન્ટેશન કરેલું અને જેમ નાકરાણી સાહેબે વાત કરી એમ અમારા અર્પણ ભટ્ટે સંગીતની અંદર પીએચડી કરેલું છે. મારા સ્ટુડન્ટ હતા અહીંયા જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં. પછી હું પણ એક ઇન્ટિગ્રેટેડ મેડિસિન ની અંદર ટ્રેનિંગ લેવા દેહરાદૂન ગયેલો. ત્યારે આ મ્યુઝિક થેરાપીનું આખું એ લોકોએ સાઉન્ડ થેરાપી અને વાઇબ્રેશન થેરાપીનો એક સબ્જેક્ટ ડોક્ટર અવધેશ દેશપાંડે છે, મોડર્નના એમડી થયેલા છે, એમબીબીએસ એમડી, અને પોતે સારું એવું નોલેજ ધરાવે છે. અમને બધાને 26 જણાને આ મ્યુઝિક થેરાપીની ટ્રેનિંગ આપેલી, સાઉન્ડ થેરાપીની આખી અને વાઇબ્રેશન થેરાપી. એમાં ખાસ કરીને ટિબેટિયન આવે છે ને બાઉલબેન, હા, એના ઉપર. અને આપણે અલગ અલગ પ્રકારની બેલ આવે છે, આપણે જુદા જમાનામાં જે આપણે બ્રાઉઝની બેલ વગાડતા હતા ને, એ બેલ ઉપર અને એના ઉપર શરીરના અલગ અલગ બોડીના ઓર્ગન્સની આજુબાજુ, બરોબર ને? એટલે 4 3 2 1 પેટર્ન માં કરતા હોય છે. હા હા, બરોબર. આ બધું અમને શીખવાડેલું.
અને બહુ સરસ. અને આ આલ્ફા બીટા વેવ્સ ને આના ઉપરની થિયરી અને સાયન્ટિફિકલી અત્યારે તો પ્રૂવ થઈ ગયું છે. એટલે હીલિંગ મેથડ ની અંદર અલ્ટરનેટિવ થેરાપી ની અંદર એ લોકોએ સાઉન્ડ વાઇબ્રેશન થેરાપી બંને લઈ લીધા છે. બેંગ્લોરમાં ડોક્ટર રાજન કરીને આવેલા ટ્રેનર તરીકે. ડોક્ટર રાજન એસોસિએશનમાં છે મ્યુઝિક થેરાપી. આવેલા અને એમને પણ અમે એ લોકો સાથે અમે 5 દિવસ રહ્યા હતા સાથે, અલગ અલગ થેરાપી માટે. એમાં દરરોજ અડધી કલાક માટે આ હીલિંગ થેરાપી કરતા હતા અને પ્રેક્ટિકલી બધું બતાવ્યું પેશન્ટ ઉપર. તો બહુ સારા રિઝલ્ટ છે. એમાં મને ખૂબ રસ પડ્યો છે અને મેં થોડાક સાધનો વસાવેલા છે અને એના પ્રેક્ટિકલ કરી છે. ભવિષ્યમાં તમે બંને સાથે હું કોન્ટેક્ટમાં રહીશ અને આપણે એમાં આગળ થોડુંક ડીપમાં થોડી ચર્ચા મારે કરવાની છે આ બાબતની. મારે થોડુંક ગાઈડલાઈન ની આમાં જરૂર પડશે તમારી. અમારા એલોપેથી ડોક્ટર છે, ફેમિલી ડોક્ટર, એ કરે છે. એ લોકો અમુક કેસ એની પાસે આવે ને તો એ પછી એને સજેસ્ટ કરે છે અમારી થેરાપી ને રિઝલ્ટ મળે છે. એટલે એલોપેથી વાળા બી કરે છે. અમારા તો જો કે મ્યુઝિક થેરાપી એસોસિએશનમાં આખા ઇન્ડિયામાં ઘણા બધા ડોક્ટર્સ છે કે જે લોકો લગભગ 60%, અને એમાં કેટલાક ડોક્ટર્સ એવા છે કે જે એમડીએ હોય ને વિશારદય હોય પાછા સંગીતમાં. બરોબર. એમની હોસ્પિટલમાં એ લોકો એ થેરાપી યુઝ કરે છે, સાઉન્ડ થેરાપી. સાહેબ એક પ્રોબ્લેમ બીજો શું થાય છે કે મ્યુઝિક થેરાપીના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એની ઓરિજિનાલિટી નથી બહુ ખ્યાલ આવતો, જજમેન્ટ નથી આવતું. બરાબર છે. એટલા માટે શું કરે બધાને થોડુંક માહિતી મળે એ બાને અત્યારે થોડું પ્રશ્ન એકચ્યુઅલી કહું તમને એ કારણ કે આ બહુ વાસ્ટ છે, બરાબર. એટલે અમે શું કરીએ છીએ કે અમને ખબર હોય કે એની સીડીઝ બી આવતી હોય છે અને એ બધા સપોઝ કે હરિપ્રસાદ ચોરસિયા છે, બરાબર, શિવકુમાર શર્મા છે, બરાબર, એ લોકોની કેટલાક ઓડિયોની સીડી હોય છે. અને આવા અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં તમે નેટ ઉપર જોવો ને તો બહારના કન્ટ્રીઝમાં બી કેટલાક મ્યુઝિશિયન છે અને જે ન્યુરો સાયન્ટિસ્ટ છે એનો ઉપયોગ કરે છે. એની પછી સીડી બહાર પાડે છે. એટલે અમે શું કરીએ છીએ કેટલાક ટોન્સ એ અમે સીડી ખરીદીએ, અમે પરચેસ કરીએ. અમારી પાસે બહુ મોટી ઓડિયો બેંક છે અમારા લેપટોપ. વાહ, તો આવવું પડશે તમારે. એટલે એટલી બધી જાતના અમે ટોન્સ ને મ્યુઝિકના ક્લિપ્સ ને કલેક્શન ભેગું કર્યું છે. અને પછી આ થેરાપીમાં અમે બધા એલિમેન્ટ્સ, ચક્ર, આ બધાનું કોમ્બિનેશન કરીને જ્યારે મ્યુઝિક બનાવવાનું હોય ને ત્યારે ઓડિયો એડિટર આવે ને એ ઓડિયો એડિટર થી અમે મર્જિંગ કરીએ, એડિટિંગ કરીએ છીએ. બરોબર. ફ્લ્યુટના આ રાગનો આટલો પીસ અને કેટલા મિનિટ સંભળાવો, 5 મિનિટ કે 3 મિનિટ, અને એની સાથે તબલાના કોમ્બિનેશન વાળું સંભળાવવું કે સિતાર વાળું સંભળાવવું, that depends on the disease and the person. વેરી ગુડ. એટલે એ અમે એડિટિંગ કરીએ છીએ સોફ્ટવેરથી અને એવી રીતે ક્લિપ. પણ તમે અમારી ક્લિપ સાંભળો તો તમને ખબર જ ન પડે કે આમાં અલગ અલગ 5-7 વસ્તુ ભેગી કરી છે જુદી જુદી જગ્યાએથી. હમણાં સાહેબે વાત કરી કે જે માણભટ્ટની વાત કરી, બરાબર. તો હવે એ માણ છે, એ માણ જો મેટલની બનેલી હોય ને તો એ ફાયર એલિમેન્ટ ઉપર કામ કરે, પણ માટીની બનેલી હોય તો પૃથ્વી તત્વ પર કામ કરે. પૃથ્વી પર કામ, બરોબર છે. એવી રીતના અલગ અલગ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય પણ એની જો ધાતુ બદલાઈ જાય, જેમ કે જલ તરંગ આપણે લઈએ, રાઈટ. તો જલ તરંગ છે ને એ મેટલ નો હોય ને તો એની અસર જુદી હોય, અને કાચના બાઉલ હોય એમાં પાણી ભર્યું હોય એની અસર પણ જુદી. કારણ કે કાચનો ફાયર એલિમેન્ટ તત્વ જ આખું બદલાઈ જાય. એટલે એ ક્યારે કયું અને કઈ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું ને એ તત્વને આધારિત કયું સાધન વાપરવું ને એ મુખ્ય હોય. અને બીજી વસ્તુ એ છે કે રિધમ બદલાય, સેમ ઇન્સ્ટ્રુમેન્ટ નો સાઉન્ડ હોય, એ સેમ રાગ હોય, એનો ટેમ્પો ને એ બદલાય ને તો એની જુદી ઇફેક્ટ. બરોબર. દાખલા તરીકે આપણે ઝાયલોફોન રહીએ, ઝાયલોફોન તમે હાઈ પિચમાં વગાડો ને તો એ ફાયર એલિમેન્ટ ને ટચ કરે, અને લો માં કરો ને તો એ વોટર એલિમેન્ટ ને ટચ કરે. આજે થોડું ડીપ છે કે આપણે હજી બધું ડિરાઈવ નથી કરી શકતા, કારણ કે નહીતર બધા 7-8 વેબિનાર થઈ જાય, નહીતર એક વસ્તુ ઉપર વાત કરી શકાય, પણ એ બહુ ડિટેલિંગ છે. અને આયુર્વેદ માટે આ પંચમહાભૂતનો જે સિદ્ધાંત છે એની સાથે આ મ્યુઝિક થેરાપીનો બહુ સરસ રીતે પેલું થાય. એટલે આમ તો સાહેબ એવું છે કે આયુર્વેદ ને સંગીત આ બધું છે ને એ બધું એટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે
એટલે ખરેખર તો સપોર્ટિવ થેરાપીમાં આયુર્વેદિક ડોક્ટર્સ છે ને આ આપણા વૈદ એને શીખવું જ જોઈએ, દરેકે શીખવું જોઈએ. હું તો એમ માનું છું. હવે જો હિપ્નોથેરાપી છે બરાબર, તો એ જે ક્લિનિકલ હિપ્નોસિસમાં કામ કરે તો શું કરે છે કે સજેશન આપે છે બાય વર્ડ્સ. એટલે એ ઓટો સજેશન બી પેશન્ટને આપે છે કે તમારે જાતે કરવાના, અને જે થેરાપિસ્ટ હોય ક્લિનિકલ હિપ્નોસિસ જાણતા હોય, હિપ્નોથેરાપી કરતા હોય, એ બાય વર્ડ્સ એના સજેશનો છે. અને એની એક થિયરી છે કે કયા પ્રકારના સજેશન હોવા જોઈએ, ચાલુ વર્તમાન કાળના હોવા જોઈએ, પોઝિટિવ હોવા જોઈએ. એ જ વસ્તુ આપણે સાઉન્ડ થી કરીએ છીએ. બરાબર. એ જ પ્રમાણે સાઉન્ડ પ્રમાણે એ સાઉન્ડ ની અસર આવે છે. એટલે આ બધા જ એટલે એકચ્યુઅલી છે ને હોલિસ્ટિક અને ઇન્ટિગ્રેટેડ જે તમે કીધું ને, એ પણ થેરાપીમાં જ્યારે હોલિસ્ટિક કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ આવે ને તો એનું રિઝલ્ટ બહુ ઝડપથી આવે. બરોબર. અને આ જે પંચતત્વ છે ને ચિકિત્સા, એક પનવેલના ગુરુજી છે વ્રજમણી મહારાજ, હરિયાણાની અંદર, જુનાગઢની અંદર આવેલા. 2 દિવસ અમે રોકાણા ત્યાં, અને ત્યાં પંચતત્વ ચિકિત્સાની વાત કરી એ 5 મહાભૂત ઉપરની હતી. એ પણ બહુ થિયરી સારી હતી. અને કલર ખાલી લગાડવાનો હોય જે તે આંગળીમાં, જે તે આંગળી પર લગાડવાનું. એ છે મારી પાસે એની બુક. હમણાં મારે ત્યાં હરદ્વાર થી એક એડોપી ડિપાર્ટમેન્ટ આવ્યા હતા, એની જોડે મારે વાત થતી, તો એ કરે છે ત્યાં અલગ અલગ ઓલ્ટરનેટિવ થેરાપીઝ ના ડિપાર્ટમેન્ટ છે. અને એને અમે એમને પણ દેહરાદૂન બોલાવેલા, એમને વાત કરી. જેમ કે જે સા છે એ અગ્નિ તત્વનું, રે છે એ પૃથ્વી તત્વનું, નીચે વાયુ તત્વનું, આકાશ ગ છે એ આકાશ તત્વ. એટલે સારે ગમ પદની ઉપર જાય. હા, એ રીતે. એટલે આચાર્યજી આપણા મીટિંગ ની અંદર છે, વધારે વાત કરવી હોય તો ડોક્ટર સાહેબ આચાર્યજી કહીએ આપણે. બહુ સરસ. हाँ तो विनती करिए, मैंने ख्याल नहीं तो आप बोलिए कुछ हिंदी में भी बोल सकते हैं साथ आचार्य जी. गुरुजी हाँ, गौरव जी भी है ना, गौरव के साथ. हाँ, गौरव भैया भी खाए. जी पनवेल से वो भी बहुत अच्छा ज्ञान ले. जी, आप सभी के बहुत बहुत साधुवाद, खासकर डॉक्टर बलदानिया साहब का और आप सभी का. और मैं तो एक छोटा सा छात्र ही हूँ, जो आप लोगों के बीच में बैठ के कुछ सीखने को मुझे मिल रहा था. तो अभी जैसे बलदानिया साहब बोल रहे थे पंचतत्व को लेके, तो पंचतत्व को जैसे गुरुजी के माध्यम से हमने जाना है, और अलग अलग ऋषि परंपराओं से भगवान शिव से बहती हुई जो ये अविरल धारा है अभी तक चल रही है, तो इसको अलग अलग ऋषियों ने अपने अलग अलग अनुभव से अलग अलग तरीके से बखान किया है. और यही ईश्वर की माया भी है. अगर हम सतोगुणी, रजोगुणी और तमोगुणी लोगों के लिए देखेंगे, तो जब हम चिकित्सा करते हैं तो इसका स्वरूप भी बदलेगा. और जब भगवान कपिल मुनि ने जब इसको लिखा है, तो उन्होंने जो संयोजन दिया है वो यही दिया है कि भगवान शिव ने नाद किया और वहां से वायु आकाश बना, शब्द आकाश ध्वनि से. उसके बाद में आकाश जब विस्तार हुआ तो वायु का निर्माण हुआ. तो उसके अंदर 2 तत्व आ गए, एक शब्द और एक स्पर्श. जब वायु भी आगे चली तो उससे अग्नि का निर्माण हुआ, तो उसमें 3 गुण आ गए, उसमें रूप और बढ़ गया. जब अग्नि बहुत टाइम तक बढ़ी तो उससे जल का निर्माण हुआ, और जल में 4 गुण आ गए, उसमें स्वाद भी आ गया. जब ये और भी लंबे समय तक इसका संगठन चला तो इससे फिर पृथ्वी या पिंड का निर्माण हुआ, और उसमें 5वां तत्व और जुड़ गया जो कि गंध है. लेकिन जब इसको कलयुग में, और हम जैसे निम्नस्थ लोगों के लिए जब चिकित्सा होती है, मेरे जैसे लोगों के लिए, तो यहाँ पे संयोजन बदल जाता है. यहाँ पे अगर माँ के गर्भ में देखें तो जब पिता और माँ के द्वारा जो गर्भाधान हो रहा है, तो वहां तो आकाश से ही शुरुआत हो रही है. उनके बीच में जो काम क्रिया है वो आकाश ही है, और उसके बाद में पिंड का निर्माण हो रहा है. लेकिन जैसे ही वो बालक धरती पे आया इस कलयुग में, तो वहां पे स्वरूप बदल जाता है. सबसे पहले वायु रहेगा, और वायु के टाइम पे जब छोटा बालक है और जब वो सहज और सरल है, और वो किसी भी प्रकार का लोभ, लालच, स्वार्थ, झूठ, ईर्ष्या, छल, कपट नहीं है, तब तक आप देखते हैं कि माँ, या पूरे विश्व में आप कहीं पे भी स्टडी कीजिए,
जो बच्चे को सूसू पोटी करानी होती है तो एक ही आवाज की जा रही होती है, शा। तो ये मूलाधार पे सीधा इफेक्ट करती है और उस बच्चे को सा या शीटी या शी जो भी आवाज की जाए सा से रिलेटेड, उस बच्चे को मल त्याग मूत्र त्याग बड़े आराम से हो जाता है। लेकिन वही हम पर कार्य नहीं करता, क्योंकि हमारे अंदर जो कुछ दुर्गुण है ईश्वर की माया के कारण से, छल कपट मोह लालच काम, ये सब बढ़ गए। तो उसकी वजह से जो हमारा मूलाधार का आवरण है, या ये कहिए कि जो मूलाधार ईश्वर ने एक्टिव भर करके भेजा था, हमने अपने दुर्गुणों के कारण से उसको इनएक्टिव कर लिया, तो हम पे कार्य नहीं कर रहा वो। इसी प्रकार से अलग अलग जो हमारे कुंडलिनी चक्र हैं, वो अलग अलग, उनके अलग अलग पंचतत्व के हिसाब से भी और बीज मंत्र है और वो कार्य करते हैं। जैसे भगवान कृष्ण अगर बांसुरी बजाएंगे तो वो अपनी जरूरत के अनुसार अलग अलग बांसुरी बजाएंगे। एक बांसुरी वो भी होगी जो पूरे जंगल और जो ईश्वर के प्रति आकृष्ट होने वाले लोग होंगे उनको अलग ध्वनि सुनाई देगी, और जो राक्षस टाइप के लोग होंगे उनके लिए वही बांसुरी हो सकता है गर्जना भी कार्य करे। तो ये सामने वाले के तत्व पे निर्धारित भी करेगा कि उसको क्या इम्पैक्ट पड़ता है। मैं क्षमा भी चाहूंगा क्योंकि मुझे बहुत ज्यादा नॉलेज नहीं है, आप लोगों के बीच में बोलने का मुझे अवसर मिल रहा है। इसी के साथ अगर हम देखेंगे इसको अलग अलग जब हम जोड़ेंगे, तो जैसे बलदानिया साहब ने बताया कि जो हमने गुरुवर से सीखा चिकित्सा के दृष्टिकोण से, तो उसमें सबसे पहले 0 से 12 की उम्र में हम लेके जाते हैं वायु तत्व पे, उसके कुछ अपने गुणधर्म हैं। जब हम आंख बंद करते हैं और प्रकृति के बारे में कल्पना करते हैं कि वायु या हवा या विंड हमें कहाँ से मिली, तो वो मिली हरी भरी चीजों से, पेड़ और पौधों से। तो जो बच्चे के गुण धर्म हैं 0 से 12 के, वो बिल्कुल प्रकृति के उन्हीं स्वरूपों में है जैसे कि आपके वृक्ष। अब इसका एक स्वाद भी है, स्वाद है खट्टा। अगर आप देखेंगे कि आप कोई भी स्वाद खाइए, खट्टा मीठा तीखा चटपटा कुछ भी, तो आपके शरीर की, चेहरे की भाव मंडल की एक अलग भाव भंगिमा होगी। लेकिन जैसे ही आप खट्टा खाएंगे तो देखेंगे पूरा शरीर कंपन करेगा, वो मोबिलिटी आएगी जो वायु से मिलती है। तो आदि ऋषि मुनियों ने जो वायु के साथ रखा वो खट्टा। अगर कपिल मुनि के दृष्टिकोण से जाएंगे तो वहां पे आपको अलग मिलेगा, है ना, लेकिन अलग मुनियों के हिसाब से आएंगे तो अलग भी मिलेगा। तो फिर जब ये आगे बढ़ेगा तो अग्नि आएगा, अग्नि के बाद में प्रचंड अग्नि आएगा, फिर उसके बाद में यही तत्व पृथ्वी में आ जाएगा, जो कि इस टाइम के मौसम में चल रहा है। जो हमारा आषाढ़ है और सावन है, ये पृथ्वी तत्व वाला है। इसके बाद में फिर आपका आकाश आएगा जो अश्विनी और कुआर में आएगा। इसी के बाद में फिर आपका जल आ जाएगा, और इनकी अपनी पर्टिकुलर अवस्था है। साल में जो मौसम है उनका एक स्पेसिफिक टाइम है, और जो 24 घंटे में हमारी जैविक घड़ी है, या हम ज्योतिष के दृष्टिकोण से पहर देखते हैं तो उसको भी हम इससे जोड़ते हैं। हर 2 घंटे में ये एक तत्व की पर्टिकुलर सरकार होती है, और एक तत्व के 4 घंटे होते हैं, और वो 4 घंटे को इस तरह से चिकित्सा में हम उपयोग कर रहे होते हैं। और अभी तक गुरुवर की कृपा से पंचतत्व आरोग्यम सेवा संस्थान लगभग 20 देशों में अपनी सेवाएं दे रहा है। मेरे जैसे और विमल भाई, आज की डेट में बलदानिया साहब भी, हम जैसे बहुत सारे वॉलंटियर हैं जो सेवाएं देते हैं। टेलीग्राम और व्हाट्सएप को गुरुवर ने विशेष माध्यम बनाया है कि 24/7 ऑनलाइन के जमाने में सभी के घर पे निःशुल्क सेवा मिलती है। हम लोगों को ये अवसर भी मिला कि हम सोने से पूर्व और जगने के बाद में बिना कहीं जाए आए लोगों की सेवा कर पा रहे हैं, ये हमारा सौभाग्य है। और इसी के साथ थोड़ा सा और जोड़ना चाहूंगा, अभी हम लोग कुछ स्टडीज डेटा भी था जो डॉक्टर पांडे जी का अभी हमने प्रेजेंट भी किया था।
वो उस टाइम पे 50,000 रोगियों पे डेटा था और अभी वो बढ़ के 1 लाख का डेटा इस हफ्ते में हमारे पास हो जाएगा संपादित। और अगले 1 महीने में हमारा टारगेट है कि वो 1.5 लाख रोगियों का हम डेटा उसको प्रेजेंट भी करेंगे भविष्य में। तो उसमें हम जब देख रहे हैं कि कोई भी रोग, कोई भी विषय वस्तु ऐसी नहीं है जो पर्टिकुलर किसी एक तत्व से हो, हर व्यक्ति के लिए वो विशेष होगी। और मौसम का हमें बड़ा असर मिलता है कि पर्टिकुलर मौसम में कुछ पर्टिकुलर डिसीज या बीमारी या समस्या या घटनाएं जो हमारे जीवन से जुड़ी हुई है वो बढ़ती हुई मिलती है और कभी घटती हुई मिलेंगी। लेकिन हम उसको आज भी आइडेंटिफाई नहीं कर सकते कि पर्टिकुलर कोई एक ही तत्व जिम्मेदार होगा। जैसे कि अगर हमने बोला कि पृथ्वी सबसे बाद में आई और दूसरे क्रम में हमने बोला कि जल सबसे बाद में आया, तो ये जो 5 तत्व है ये किसी भी अणु परमाणु में न्यूट्रॉन, प्रोटॉन, इलेक्ट्रॉन जो और अभी तो एक और भी नया तत्व मिल गया, तो इन सभी के अगर रूप में देखें तो ये विद्यमान है और कहाँ तक विद्यमान है ये हमें भी नहीं पता। तो इनका संयोजन इतना न्यून है कि ये हर पल प्रतिपल, ये हर क्षण बदलता भी है। तो ये इस तरीके से अभी चल रहा है और मैं आप सभी को आमंत्रण भी देना चाहूंगा। 8-9 जुलाई में गुरुवार एक ऑनलाइन पंचरत्न आरोग्यम सेवा संस्थान के माध्यम से शिविर का भी आयोजन कर रहे हैं। तो अगर आप लोग भी जुड़ेंगे तो हमारे लिए भी बहुत कुछ सीखने को मिलेगा और जो गुरुजी चीजें कर रहे हैं उसमें आप लोग भी भविष्य में हम लोग को सहयोग दे पाएंगे। और दूसरा, जैसे भी राग मंत्र या स्वर चिकित्सा की बात चल रही है, राग चिकित्सा की बात चल रही है, तो इस पे भी संस्थान काम कर रहा है। उसमें कुछ लोगों को गुरुवर ने ये जिम्मेदारियां सौंपी हुई है और वो लोग इस पर भी काम कर रहे हैं। जैसे आपने अभी दिखाया, प्रेजेंटेशन देख के बड़ा मजा भी आया, लेकिन अभी जो चिकित्सा के दृष्टिकोण में अभी हम लोग को जो रिजल्ट मिल रहे हैं वो थोड़े से डिफरेंट है। तो कुछ जगह हम हमारे जो अनुभव है वो अलग है और जो आपके अनुभव है वो थोड़े अलग होंगे। और इसमें एक चीज और जोड़ना चाहूंगा, ये सिर्फ चिकित्सा ही नहीं कर रहा है पंचकर, ये नौकरी, व्यापार, धंधा, रिश्ते, नाते, हर चीज से जुड़ा हुआ है और हर पल खेल रहा है। तो उसी को समझने के लिए अगर आप लोग चाहें तो बिल्कुल जुड़िएगा। और आप सभी को कोटि कोटि धन्यवाद कि आपने हमें भी इस कार्यक्रम में जुड़ने की अनुमति प्रदान की और आपसे बहुत कुछ सीखने को मिला। बहुत बहुत धन्यवाद। जय धन्वंतरी। गौरव भाई का खूब खूब अभिनंदन, धन्यवाद। अच्छा, मैं आपके ग्रुप में हूँ टेलीग्राम पंचतत्व के। अच्छा, बहुत अच्छा, बहुत अच्छा। પુનિતાબેન, પેલો આજે છે ને ગૌશાળાની અંદર થોડું કામકાજ કર્યું હતું પંચગવ્યનું, એની સાથે જોડાયેલા હતા રાગ। તો જો બંસીની ધ્વનિ રાગ લલિતમાં, રાગ વિભાસ, ભૈરવી, આશાવરી, આ રાગ જો ત્યાં ચલાવવામાં આવે ગૌશાળાની અંદર મ્યુઝિક સાથે તો લગભગ 10 થી 20% दूध ગાયનું વધી જાય છે અને બહુ આનંદથી दूध આપે છે ગાય। એવો અમે ગીર ગાય અમે કરીએ છીએ। અમારી પાસે ગાય છે અહીંયા અને અમે એના સ્પેશિયલ મોર્નિંગ ઇવનિંગ ના મ્યુઝિક પણ તૈયાર કરેલા। બહુ સરસ, બહુ સરસ। એટલે કયા રાગનો કરેલો? અમે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ ખાલી લાઈવ રીધમ કરેલી છે, વોટર એલિમેન્ટ, પછી એક પીલું રાગ વોટર એલિમેન્ટ ની કરેલી એટલે ફ્લો માટે, અને એક પીલું રાગ ની કરેલી। આપણે આની બંસુરીમાં લલિત ને રાગ વિલાસ ભૈરવી કરી આપીએ અમે, તમે મેસેજમાં મૂકી દેજો ને એટલે તમારે જે રીતનું જોતું હશે। એટલે જ મેં કીધું પર્સનલી થોડી વાત કરશું। થેન્ક યુ, થેન્ક યુ। સરસ સરસ। ઠક્કર સાહેબ હાથ ઊંચો કર્યો। ઠક્કર સાહેબ બોલો। મિલનભાઈ નો બી હાથ ઊંચો છે। ઠક્કર સાહેબ। હાજી, તો જ્યારે વાત ચાલતી હતી બલદાણિયા સાહેબ અને ત્રિવેદી પરિવાર વચ્ચે, ત્યારે એ બલદાણિયા સાહેબે આની ઉત્તર ભારતના શિબિરની એની વાત કરી, સેમિનારની વાત કરી।
આજે ધ્વનિ ઉપર જાગૃતતા વધતી જાય છે અને દિવસે દિવસે મ્યુઝિક ધ્વનિ લોકો વધારે ને વધારે અપનાવતા થયા છે અને એની બહુ સારી અસર મનોરોગો ઉપર, સાયકાટ્રિક રોગો પર, એટલે આજે સાયકાટ્રિક જેટલા પણ પેશન્ટ ડોક્ટર્સ છે એ લોકો પણ હવે આ મ્યુઝિક ઉપર ફોકસ કરીને ટ્રીટમેન્ટની તરફ પ્રયત્ન ચાલુ કર્યા છે. મોડર્ન સાયન્સના હું વાત કરું છું. એટલે દિવસે દિવસે આ ચિકિત્સા પદ્ધતિમાં વેગ આવે એવું લાગી રહ્યું છે અને બહુ સકારાત્મક રીતે આપણે પણ આનો યથાયોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એ મને યાદ આવ્યું હતું એટલે હું જરાક બોલવા માટે હાથ ઊંચો કર્યો દોસ્તો. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર શ્રીમતી પુનિતાબેન ત્રિવેદી, શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ, પુરોહિત સાહેબ, ઠક્કર સાહેબ તેમજ અન્ય મહાનુભાવોનો આભાર.